નમસ્કાર મિત્રો, હું અને તમે બધા જાણીએ છીએ કે ચક્રવાતી તોફાન બિપરજોયે હવે ખતરનાક સ્વરૂપ ધારણ કરી લીધું છે। તેના કારણે ભારતમાં મુંબઈ, ગુજરાત અને કેરળના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે। મિત્રો, ચક્રવાતી તોફાન બિપરજોયે દ્વારકા અને કચ્છના દરિયા કિનારે સૌથી વધુ તબાહી મચાવી છે। પણ મિત્રો, શું તમે જાણો છો કે આ ચક્રવાતી તોફાનનું નામ બિપરજોય કોણે રાખ્યું છે? મિત્રો, હું ખાતરી કરીને કહું છું કે તમારામાંથી 90% લોકો એવા હશે જેને આ વાતની ખબર પણ નહીં હોય। તો મિત્રો, જો તમને આ વાતની ખબર આ વિડીયો જોઈને પડી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, અને જેને આ વાતની ખબર હતી તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવે। તો ચાલો આપણે જાણીએ કે ચક્રવાતી તોફાનને બિપરજોય નામ કેવી રીતે મળ્યું અને કયા દેશે તેનું નામ આપ્યું છે। તો મિત્રો, આમ તમે જોતા હશો કે દર વર્ષે વાવાઝોડાના નામ ખૂબ જ વિચિત્ર હોય છે। દર વર્ષે તેના અલગ અલગ નામ હોય છે। પણ મિત્રો, હાલનું આ ચક્રવાતી તોફાન બિપરજોયને બાંગ્લાદેશે નામ આપ્યું છે। બંગાળીમાં બિપરજોયનો અર્થ આપત્તિ થાય છે। મિત્રો, તમે ન જાણતા હોય તો તમને જણાવી દઈએ કે વિશ્વ હવામાન સંગઠનના સભ્ય દેશો ચક્રવાતી તોફાનનું નામ આપે છે। સંયુક્ત રાષ્ટ્રના ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ પેસિફિક ઇસ્કેપ પેનલના 13 સભ્ય દેશો ઉત્તર હિન્દ મહાસાગરમાં તોફાનોના નામ નક્કી કરે છે। મિત્રો, આ 13 દેશોની પેનલમાં ભારત, પાકિસ્તાન, ઓમાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, મ્યાનમાર, માલદીવ, થાઇલેન્ડ, ઈરાન, કતાર, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને યમનનો સમાવેશ થાય છે। મિત્રો, તમને જણાવી દઈએ કે સંયુક્ત રાષ્ટ્રએ આ માટે અલગ અલગ પેનલ્સ નક્કી કરી છે। દરેક પેનલ્સમાં કેટલાક દેશોનો સમાવેશ થાય છે જે તોફાનોના નામ નક્કી કરે છે। જેમ કે સભ્ય દેશોએ મૂળાક્ષરોના ક્રમના આધારે ચક્રવાતી તોફાનનું નામ આપવું પડશે। મિત્રો, આ વખતે તોફાનનું નામ આપવાની જવાબદારી બાંગ્લાદેશની હતી, માટે તેને આ તોફાનનું નામ બિપરજોય આપ્યું છે। જો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।